વડોદરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ. એક પરિવાર જેઓનો જીવ માંડ માંડ બચી ગયો. ટ્રેનમાં જોખમી રીતે ચડવું ભારે પડ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પરનો આ બનાવ છે કે જ્યાં આજે એક હોનારત થતાં રહી ગઈ છે. એક પરિવાર કે જે ટ્રેનમાં ચડી રહ્યો હતો ને એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ. પહેલાં તો ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ, તો પણ પરિવારે જોખમી રીતે ટ્રેનમાં ચડવાનું પસંદ કર્યું અને તેઓ ચડી રહ્યા હતા. દરમિયાન તેમનો બાળક તો માંડ માંડ ટ્રેનમાં પહોંચી ગયું, પરંતુ જે મહિલા છે તેનો પગ લપસ્યો અને તે ટ્રેન નીચે આવતા બચી ગઈ. આટલી મોટી દુર્ઘટના થતાં અટકી છે. રેલવે સ્ટેશન પરની આ ઘટના છે ને અનેક વખત લોકો ટ્રેનમાં ચડવાનો જોખમી પ્રયાસ કરતા હોય છે ને તેના કારણે દુર્ઘટના પણ થતી હોય છે. પરંતુ આ દુર્ઘટના કઈ રીતે લોકો બેદરકારી દાખવે છે ટ્રેનમાં ચડવા માટે તેનો ઉત્તમ ઉદાહરણ છે. આ દુર્ઘટના જો કે થઈ નથી, પરંતુ થઈ ગઈ હોત જો સમયસર આ મહિલાને બચાવી લેવામાં ન આવી હોત તો. અને આ ઘટના એવા સમયે બની કે જ્યારે પ્લેટફોર્મ પર કોઈ પણ અધિકારી ઉપસ્થિત ન હતો, કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતો ને તેવા સમયે આ પ્રકારની જે ઘટના છે તે ઘટી ગઈ. વારંવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે કે લોકો 2-5 મિનિટ બચાવવા માટે કે પછી એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં ન બેસવું પડે એટલે એ જ ટ્રેનમાં ચડવાનો જોખમી પ્રયાસ કરતા હોય છે ને તેના કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે. હવે હંમેશા પ્લેટફોર્મથી જ બેસવાનું, આવું તમે ચડી જાઓ તો ચાલુ ટ્રેનમાં તમે ચડી જાઓ, ખાડા કઈ તમે ઘૂસી આવો સીધા તૈયારી છે કે જાઓ જલ્દી. હવે બીજી ટ્રેનો બધી બહુ છે. અમે જાતા જ નહીં ને, બેહી જ કલાક બસ રેલવે સ્ટેશનમાં પણ કે ઊભી જ છે, જાઓ કે 2 વાગે છે. હવે પેલા લોકોને આગળ પકડશે નહીં, ટિકિટમાં જોડે. આગળ કોણ ગયું? હે આગળ કોણ ગયું? હે ટ્રેનમાં કોણ ચડી એ ગયું? મારી બેન અને અમારો પેલો નાનો ટેણીયો છોકરા ને છોકરો. કઈ ગયા એ લોકો? એ નડિયાદ અમારે બધાને જવાનું છે. શું નામ છે પણ તમારું? ગાડી માટે ટિકિટ માટે પકડશે તો શું નામ તમારું? રમીલાબેન.